જઈ લગનમાં અમારા ગામમાં હેલો ગાઈસ કાદુ બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ હા ખાઈ રહ્યા અમે તો બ્લોગમાં બન્યા રહેજો અમને કડે વેસાવાળી આવી ગઈ તો લગન મેળો નહીં તો હવે મળીએ આગળ થોડી વાર રહીને જય માતાજી ગાઈઝ વહેલા ગુડ મોર્નિંગ બધાને આજના નવા વ્લોગમાં સ્વાગત છે તો ચાલો ગુડ મોર્નિંગ અને શું કરો છો બેનાટે શું કરો ફોન ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ કેવી આવે ગુડ મોર્નિંગ આ તો ફોનમાં પડી ગયો કહો એમ નહીં તમે કીધું ગુડ મોર્નિંગ ડિસ્કો છો બધા તાપે છે અને રજત શું કરે છે આપણે દેખીએ ફોન દેખે છે એ તું ચે ફસે ફોન દેખે છે એ ચે ફસાયો ફોન ક્યાં બેઠા બેઠા દેખે છે ફસાઈ માતાજી કહે તો આપણે દીવા બીજા કરી નાખીએ હવે શું કરો સોન નાખો એટલે સોન નાખો પેલો ગુડ મોર્નિંગ તો આ ઘોડી પર બેસીને જોઈએ છે બધા ચક જવું હતું ને આવી બેસું તો આપણે દીવા કરી નાખ્યા છે ચાલો તો આગળ મળીએ ગાઈસ તો રજતને આ વાસીડું કાઢી રહ્યા તને રજત શું કહેશે આર્યો ક્યાં જવું છે બારે તું વાસીડું કાઢ પૂરવાડી અમારા છોકરો વાસીડું કાઢે છે ચાલ લઈને હેડ્યો ચાલ જાય ઓ હા તો પડાઈ રહ્યા ચાલ લઈને જાય લે પણ મૂર્ખા એમ ના ને કાઢશે ચાલ હેડ્યો તારે આપણે વાસીડું કાઢવા જઈએ ગાડમાં જમ પાછી વાસીને તો મજા પડી ચમ તો મજા આ દેખો અમારે છોકરા કેવું વાળા છે કામકાજ તો કઈ નાખ્યું પોતું બધું કઈ નાખ્યું ને રજત કી હરંભા ને શાક સડેલું મારે કરવા રોટલા તો હવે રોટલા કરીએ પછી લગ્નમાં જવાનું છે એટલે ફટાફટ ખાવા બની નાખીએ પછી જઈએ લગ્નમાં જવાનું તો ફટાફટ કામ કરી નાખશું ને તૈયાર પણ થઈ જાય રજત મસ્ત તૈયાર થઈ જવાનું અમારે તૈયાર થઈ જવાનું હવે જાવ લગ્ન ફટાફટ લગ્નમાં જઈએ પછી મળીએ થોડી તો બધી આવતો ફટાફટ જમવા લઈ લઈશ બધું ખાવાનું છે બેઠા છે પછી મળી તો ગાજી ખોવે છે તો પાન વિચારે કે મેરા મેકડા લાયા થઈ ગઈ નહીં પછી મળી કોને પાપા મેં ઘરે ઘડી લગ્નમાંથી ને હવે ઘરે જઈને પાછા મળીએ મારી કેસ ક્યારે આવી ગયો ને તો કપડાં પર બદલાઈને રજત તો ભૂલ ગયો છે તો મેં કપડાં બદલાઈ 3 વાગે મળીએ ગેસ ખાવા બનાવવાનો ટાઈમ થઈ ગયો હવે બનાવીએ ખાવા ટમાટા શાક બનાવવાનું છે એટલે હવે ટમાટા કાપી પડે ને હવે બનાવીએ છે ટમાટા શાક અને બટાકા ખાવા બની પછી મળીએ જય માતાજી ગાઈઝ આપણે ઘરે આવી ગયા છે એકચ્યુઅલી અને દેખી શકો છો કઈ જતા ઓય કઈ જતા લાઈવ બતાડો કે બીજું કોઈ નહીં હાડી છે તો કરો નવા લાયા એક કિલો આસી લાયા તમે મને તો લઈને આવ હા દેખાય મોઢું ના કશા વર્ષે પેલા તો રમી રહ્યા છીએ હેડો તો આવજો હવે હેડો ભીઓ જાવ કે જાવ ને પેલા મોમાની આજ કાલે વળી પરમ દાડે અને કાલે જે પેલા પરસો આજે તો ફોન દેખી છીએ નારે બેઠા છીએ શું કરો બેઠા લગ્નમાં કેવું મજા આવી ખાવાનું શું હતું લાડવા લડવા પૂરી શાક પાપડ ડેવું શાક રોટલી કચુંબર ગાજર વાળું હા મજા આવી ગઈ છે તો મને જેમ નહોતું કીધું ના પાડી હું આવત મને તે ના પાડી હું તો ના પાડી હતી તો કઈ
કર્યા ના એટલે ટાઈમ નવરો તો ને એટલે અને ફુગ્ગો લાવ્યો તો કેમ છે કેટલા હતો એ મેળો હતો બેટ દડો લાવ્યો તો બીજું ભગાવા જોઈએ છે તો 4 રૂપિયા આલ્યા હતા કોણ આવ્યું હતું રસોઈની ઓવે તો ગાઈસ તો જમવાનું ચાલુ થઈ ગયું છે ને આપણે હવે જમવા બેસી જવાનું છે તો ચાલો તમે જમવા બેસી ગાઈસ આ જમવા બેસી જશે શું છે સેવ ટમાટા અને બે ખાવાની રોટલી છે પેલો બટાકાનું એ તો નહીં ખાવાનું ચાલો તો આપણે હવે અમે જમી લઈએ ને ચાલો આગળ બ્લોગમાં મળીએ ને મળશે ને બ્લોગમાં તો હાડી ચેક કરી હશે મસ્ત નહીં મસ્ત મસ્ત તું ચેક કરે તો હા મારા છોકરો ચેક કરી છે તું તું છોડી નથી તાર ચેક ના કરાય તું ચે છોડી છે એ તું છોકરો છે કેવું લાગે મસ્ત લાગે વળી મસ્ત નહીં કલર મસ્ત છે જબ્બર જબ્બર કાલ ઉડતી આપણે કાલ પરમદાડ ઉડજે પરમદાડ આપણે વ્લોગ બનાવશે એ તું મારી કાંગલી વેડા મત કરે એટલી લોબી છે ઓહો હો એટલી લોબી ઉડની તારી ઉડની પેલી આ તો ચો ખેંચી ઉડની જશે પટી ગયું તારી ચેડી પડી તા પગમ હાડીની તા પથારી પગમ ફરી પડી તા પગમ ઉડની પડી પડી જ લાગશે લે ગુડ નાઇટ તો હવે ગુડ નાઈટ બધા મિત્રોને ગુડ નાઇટ કહી આપણે દો ભેગી દેવો એ ગુડ નાઇટ તારા નાટક નથી કરવા કોઈ અરે ગુડ સોડી નાઇટ મિત્રો હવે કાલના વ્લોગમાં કાલે મળીશું એ સોઈ